જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો માટે એક અગત્યની જાહેરાત. આવતીકાલે રવિવાર છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ પર સમાચારો પ્રસારિત થશે, જેની પણ સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ અનુરોધ કરે છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અફઘાનિસ્તાન પર પાકિસ્તાને બોમ્બ ફેંકતા 3 ક્રિકેટર સહિત 10ના મોતથી સનસનાટી. સાબરકાંઠાના મજરામાં 2 જૂથ વચ્ચે અથડામણ, ફાટી નીકળતા 100 વાહનોને આગ, 120ની ધરપકડ. જામનગરમાં ભાઈ બીજથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરતા જયંતિભાઈ ફલિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજે ધન્વંતરી ત્રયોદશી નિમિત્તે ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન કરતા આયુર્વેદના ઉપાસકો. આજે શનિવારે બપોરે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રી તરીકેનો પદભાર સંભાળતા રીવાબા જાડેજા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ટીટીપી જેવા આતંકવાદી સંગઠનોને પોતાની ધરતી પર આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. જો કે અફઘાનિસ્તાને આ વાતનો ઇનકાર કર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે અફઘાન સરહદની અંદર હવાઈ હુમલો પણ કર્યો હતો, જેમાં 3 ક્રિકેટરો સહિત 10 લોકો માર્યા ગયા હતા અને 1 ડઝન અન્ય ઘાયલ થયા હતા. મેચ પૂરી થયા પછી જ્યારે આ બધા ખેલાડીઓ પોતાના ઘરે જવા માટે તૈયાર હતા, ત્યારે પાકિસ્તાને તેમના પર બોમ્બ ફેંક્યા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન 48 કલાકનો યુદ્ધ વિરામ જાળવવા સંમત થયા હતા, પરંતુ અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને ઉશ્કેરણી વિના હુમલા ફરી શરૂ કર્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ક્રિકેટરોના મોતની પુષ્ટિ કરી છે અને આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિરાષ્ટ્રીય T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી ગયો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ટુર્નામેન્ટ માટે હાજર રહેલા તેના 3 ક્રિકેટરો પાકિસ્તાને હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. બોર્ડે આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિરાષ્ટ્રીય T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી જવાનો નિર્ણય લીધો છે. તેણે આ હુમલાની પણ નિંદા કરી છે, જેના પરિણામે નિર્દોષ લોકો માર્યા ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે શુક્રવારે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7 થી 8 લોકોની ઈજાઓ પહોંચી હતી. આ અથડામણમાં કુલ 100 જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલ ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતા વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને 3 દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ એ પૂર્વે જ ગામમાં 2 જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે હિંમતનગરના ડીવાયએસપી AK પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે હિંસા ફેલાવનારા 25 થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહ, ભગવાન ધન્વંતરીનું પૂજન અને મંત્રીપદ ભાર સંભાળતા રીવાબા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets સેરેનિટી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ 2025ના અવસર પર જામનગર મહાનગરપાલિકા લાવી રહી છે એક એવી પહેલ જે શહેરને આપશે નવી ઓળખ. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આ મેળો માત્ર ખરીદીનો નથી, આ મેળો છે આપણા સ્થાનિક હુનર, હસ્તકલા, ઉત્પાદકો અને ઉદ્યોગકારોનો ઉત્સવ. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન. ચાલો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી. વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા, જન સહકારથી જન વિકાસ તરફ. गीत तथा हम हिंदुस्तानी थीम. गायको मेघना गांगुली, वर्षिका कणजारिया. 16 ऑक्टोबर लोक साहित्य तथा लोक नृत्य, प्राचीन गरबा, मिश्र रास, ताली रास, हूडो रास. 17 ऑक्टोबर लोक साहित्य तथा हास्य रस, विख्यात साहित्यकार અને હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં પધારવા જામનગર મહાનગરના નગરજનોને જામનગર મહાનગરપાલિકા નિમંત્રણ પાઠવે છે. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર.
જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથા તારીખ 23 ઓક્ટોબર 2025 થી 29 ઓક્ટોબર 2025 સુધી થઈ રહી છે. એટલે કે ભાઈ બીજથી જલારામ જયંતિ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન અને મુખ્ય આયોજક એવા જય હરિ ડેવલપર્સના ઓનર જયંતિભાઈ ફલિયા પરિવાર છે. આજે સવારે આ શ્રીમદ ભાગવત સપ્તાહની માહિતી આપવા માટે ફલિયા પરિવાર તરફથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જયંતિભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે આ શ્રીમદ ભાગવત કથા જામનગરના સરૂ સેક્શન રોડ ઉપર આવેલ પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં ગોલ્ડન સિટી રોડ ઉપર શિવધામના નામથી એક મોટું પરિસર બનાવવામાં આવેલ છે. આ પરિસરમાં દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા વ્યાસપીઠ ઉપર બિરાજી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 23ના ભાઈબીજથી શરૂ થશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહના વિરામ બાદ સાંજના 7 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ કથાનું રસપાન અને મહાપ્રસાદ લાભ લેવા માટે જામનગરની ધર્મપ્રેમી જનતાને ફલિયા પરિવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. આ ભાગવત કથાનું એક સાથે હજારો લોકો રસપાન કરી શકે તે માટે એક વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે. તેમજ પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં જયંતિભાઈ ફલિયાએ ઉમેર્યું હતું કે અમારા પરિવારના પિતૃના મોક્ષાર્થે આ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રીમદ ભાગવત કથાના નગરજનો સાક્ષી બની રહે તે માટે સૌ નગરજનોને અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવીએ છીએ. આ ભાગવત કથામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે અમારા બંને દીકરા જય અને હિતેશ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા માટે અમારા સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રોનો પૂરો સહકાર મળી રહ્યો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં જયંતિભાઈ ફલિયા, જય ફલિયા, હિતેશ ફલિયા, પરેશ ફલિયા, અશોકભાઈ જોબનપુત્રા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન જયંતિભાઈ ફલિયા તથા તેમના બંને જ્યેષ્ઠ પુત્રો જય ફલિયા અને હિતેશ ફલિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભાગવત કથાનો વિચાર ક્યાંથી આવ્યો અને ભાગવત કથામાં તમોને સમાજમાંથી કેવો સહકાર મળી રહ્યો છે
તેવી પ્રશ્નોત્તરી જયેશભાઈ રૂપારેલિયા તરફથી કરવામાં આવી હતી. આ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. જામનગરમાં પરમ પૂજ્ય વિશ્વ વિખ્યાત એવા જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને તારીખ 23/10થી લઈ અને ભાઈબીજના શુભ દિવસથી આ ભાગવત સપ્તાહનો શુભારંભ થશે અને પૂર્ણાવતીની વાત છે તો 29 તારીખે પૂર્ણાવતી થશે અને ખાસ કરીને જલારામ જયંતિના એક પાવન પ્રસંગે પણ આ એક પૂર્ણાવતી થશે અને ખાસ કરીને જે પ્રમાણે આયોજક છે એવા ફલિયા પરિવાર આયોજક છે અને ખાસ કરીને જય હરિ ડેવલપર્સના જે ઓનર છે એવા જયંતિભાઈ ફલિયાના માર્ગદર્શન હેઠળ એટલે કે એના યજમાન પદે આ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. આજે વાત એ બની હતી કે પત્રકારોને આ બાબતની એક માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ ભાગવત સપ્તાહનું તમે બધા લોકો એડ્રેસ લખી લેજો કારણ કે આ ભાગવત સપ્તાહમાં તમને બધાને આમંત્રણ દેવા માટે આ ન્યૂઝ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શિવધામ પટેલવાડી સરૂ સેક્શન રોડ ગોલ્ડન સિટી રોડ જે આવે છે શિવધામ બનાવવામાં આવ્યું છે. એક લગભગ અત્યારે 90% સુધીની કામગીરી પૂરી થઈ ગઈ છે. 23 તારીખથી લગભગ આ મોટું આયોજન એટલે કે 3 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા બપોર પછીનો પીરિયડ રાખ્યો દરેક લોકોને અનુકૂળતા રહી અને 7 વાગ્યા પછી ભાગવત સપ્તાહને જેવી વિરામ થશે એટલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણી સાથે જયંતિભાઈ ફલિયા જોડાયેલ છે. આપણે જયંતિભાઈ ફલિયાને પૂછશું કે જયંતિભાઈ જે પ્રમાણે તમારું આયોજન છે ખરેખર મોટા ફલક ઉપર મોટો ખર્ચો પણ થવાનો છે તો આ બધો વિચાર આવ્યો ક્યાંથી? અમે સોમનાથ ગયા હતા ને સપ્તાહ સાંભળવા એટલે આ અમને દાદાએ દીધેલી સોમનાથ દાદાએ આ સપ્તાહ ત્યાં હાથથી સાંભળી હતી અને અમારા ઘરવાળા પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા એ કાયમ માટે 108 આટા ફરે અને ભાગવત ભગવાન પાસે પોથી પગે લાગે અને ભગવાન કે અમારી તેવડ નથી કે અમે આ કરી શકીએ, તમે જો પધારશો તો અને તમે અમને સાથ સહકાર અને હાથે હાથથી મહાદેવ પાસે આ માંગેલું છે અને આ મહાદેવને ભાગવત ભગવાને સાથે રહી અને અમને સપ્તાહ આપી છે. અમેરિકનવાળાની સપ્તાહ હતી અમારા જૈના સસરાના ગ્રુપની એ અમે હાથથી સાંભળીને ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરી. ઘણો ટાઈમ આ બધી ઈચ્છા બધી થાય પણ પાર પાડવી તો ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી. એટલે ભગવાન પાસે હાથ જોડી અને પ્રાર્થના માંગી કે હે ભગવાન આ તમે પધારશો અને તમે આ બધું કરાવશો તો થશે, અમારામાં તેવડ નથી, અમે કાંઈ કરી નહીં શકીએ અને જે વસ્તુ જ્યાં સમય પડે ત્યારે તમે પ્રભુ અમારી પાસે આવી ઊભા રહી અને બધાય માણસોને અમારી સમાજ બીજી સમાજ તમામ બધાય અમને ભગવાન તમે બધાને પ્રેરિત કરજો અને બધા સાથ સહકાર દઈએ. ખાસ કરીને આ જે સંકલ્પ કર્યો તો એને કેટલો સમય થયો, કેટલા સમયની અંદર આ તમને ફળ મળી? આ ફળ અમે 2 મહિનામાં તૈયાર કર્યું અને એને આમ ઘરેથી અમારા કીધું કે એક અમારી આ જૈનનું નામ એકતા છે, એકતા એ કે તું હાલના આપણા પપ્પા પાસે જાય, જો કદાચ કે હું કે પપ્પાને એમ કહું અને પપ્પા ના પાડી દે તોય મારું દુઃખ થાય અને પપ્પા તો આજે આપણે ઉઠીને સવારમાં હાલને આપણે વાત કરી દઈ. મેં કીધું કરી નાખો, સારું, બહુ સારું કામ. પછી દીકરાને બોલાવ્યો તો કરી નાખે. પપ્પા તમારી બધાની ઈચ્છા છે ને મા બાપની, તો બધી મારી ઈચ્છા જ છે બસ. ખાસ કરીને તમારા જે બંને દીકરા છે હિતેશ અને જયભાઈ, આ બંને લોકો શ્રવણ જેવા છે એટલે એને તમારી જે વાત હતી તાત્કાલિક વધાવી અને તાત્કાલિક અમલમાં મૂકી દીધી. છેલ્લા 1-1.5 મહિનાથી બિઝનેસ પણ છોડી દીધો છે. આ છોડી દીધો છે, 1-1.5 મહિના બિઝનેસ છોડી દીધો છે. નાનકડો દીકરો એટલો મારો સરસ છે. આ દીકરા સંસ્કાર ભગવાને સરસ આપ્યા છે કે કોઈ મારું ઉલ્લંઘન ન કરે કે તમે આમ આ નથી કરવું એમ નથી કીધું કોઈ દી જિંદગીમાં નહીં. 2 દીકરા છે, 2 દીકરીઓ છે પણ બધા એકદમ રાજી થઈને રહીએ છીએ. મારી જન્મભૂમિ નાણપુર, ત્યાં મૂળ અમે નાણપુરના, મારી જન્મભૂમિ છે નાણપુરની છે, ત્યાં ખેતી કરેલી છે. મેં અમારો બગીચો કરેલો છે. આજની તારીખે જમીન છે, અમારી ખેતીની જમીન છે અને મા બાપ બધા મારા બાપા બા એ બધા અહીંયા જે ગામડે અહીંયા એને બધું ક્રિયા બધી અહીંયા ગામડામાં થઈ છે બધી. ખાસ કરીને તમે જામનગરના તમામ નગરજનોને મહાપ્રસાદ માટે પણ આમંત્રણ આપ્યું છે કે એ પણ એક મોટી વિશેષતા છે. મહાપ્રસાદ આજે આયોજન અમે તો શું આપ્યું કે ભગવાને બધાને અપાયું છે. બધું મહાપ્રસાદ ભગવાને એવી પ્રેરણા કરી કે આ કરો. પછી હું એમ કહું ને રાતે હું ને તો એમ કહું છું હે ભગવાન નરસિંહ મહેતાના મામેરા પૂર્યા, નરસિંહ મહેતાના બાપનું હરાજ કર્યો. 52 વખત નરસિંહ મહેતાએ 52 વખત ભગવાનને હેઠે ઉતાર્યા છે. એ તાકાત ભગવાન નરસિંહ મહેતાની હતી. એમ કહું હું નરસિંહ મહેતાને કહું, ભગવાનને કહું હે મારા નાથ, હે મારા વાલા,
જેમ નરસિંહાની લાજ રાખે એમ જંતિયાની લાજ રાખજે. આ રીતે તમને કહ્યું તમારા જે મુરબ્બી છે જે સ્વર્ગવાસ થઈ ગયા છે કે પિતૃ દેવતાજી છે એવા નાથાભાઈ નારાયણભાઈ ફલિયા અને જશોદાભાઈ નારાયણભાઈ ફલિયા, તો એ પણ તમારા ઉપર એટલી બધી કૃપા કરશે કે પ્રસન્ન થશે, એ પણ રાજી થતા હશે આ તમારા આયોજનથી? આ તો થાય જ ને. મા બાપ તો કેવા રાજી થાય, બધા મા બાપ પિતૃ આપણા બધા રાજી થાય. આજે આપણે પિતૃ છે બધા રાજી થાય, મા બાપ રાજી થાય. કરીને જે પ્રમાણે તમે જામનગરના નગરજોને તમારી ભાષામાં એક આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને એમ લાગે કે જે મુખ્ય યજમાન છે જયંતિભાઈ ફલિયા એ અમને આમંત્રણ આપે છે, કારણ કે બધી જગ્યાએ આપણે કાર્ડ કંકોત્રી દેવામાં નથી પહોંચી શકવાના. તો તમે જામનગરના તમામ નગરજોને અમારા માધ્યમથી અમે આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને ઘરનો પ્રસંગ લાગે, કારણ કે ભાઈ બીજના શુભ દિવસથી શરૂ થવાનો છે અને દિવાળીના દિવસોમાં રજા પણ છે. એટલે બધાને જામનગરને બધાને આમંત્રણ આપે છે. તમારા સ્વમુખે આ જે ટીવી જોવે છે એ લોકોને આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને ઘરનું આમંત્રણ લાગે. આ બધા જી જો લાઈ જોજો, આવી શકે તો આ જરૂર પધારજો. બધાય બેવાની વ્યવસ્થા, મહાપ્રસાદની વ્યવસ્થા પ્રભુ બધી આ ઈચ્છાથી થાય છે. અહીંયા અમે તત્પર બધા માણસો રાખેલા છે સેવા કરવા માટે. બધાને જે અમારી વિધિ થાય વ્યવસ્થા થાય બધી કમ્પ્લીટ કરી આપશે. ખાસ કરીને જે તમે જે વક્તા લઈ આવ્યા છે એ પણ વિશ્વવિખ્યાત એટલે જિજ્ઞેશ દાદાને તમે લઈ આવ્યા છો રાધે રાધેને, તો એ પણ એક તમારો બેડો પાર થઈ ગયો એવું લાગે છે, કારણ કે આજે લોકો એને પણ આકર્ષણને કારણે તમે એની જે સ્પષ્ટ વક્તા છે તો એ પણ લોકો લગભગ લોકો આનો લાભ લેવા પણ પ્રયત્ન કરશે. કરે છે. આ પણ બધા લોકોને બહુ ઈચ્છા છે, જિજ્ઞેશ દાદાને બહુ ચાહક છે. અને એને જિજ્ઞેશ દાદાએ જઈને કીધું કે જય આવો. અમે ગયા હતા ને પહેલાં રાજકોટ, તો કે તને કેટલા વર્ષ થયા? તો કે મને 36. તો જય તું મને 36 વર્ષ થયા છે, મને પોતાને 36 વર્ષ થયા છે, તને 36 વર્ષ થયા. પણ જય કે તમે એક સાંભળી લે કે જે માણસ મૂર્તિઓ વાંહે કરે, ઓલી વાંહે કરે, પણ તું જે જીવતા સપ્તાહ કરસ ને, તું તને ધન્યવાદના પાત્ર છો. તું ધન્યવાદના પાત્ર છો જય. માણસ તો મરી ગયા પછી બધા કરતા હોય, પણ તારા મા બાપ જીવે છે અને આ ઉંમરની માર્કો તારી નાની ઉંમરની અંદર ત્યાં આટલું કામ મોટું હાથમાં લઈ લીધું, પણ તું ધન્યવાદ હતો. તો તું તમારો કુટુંબ બીજા ત્રીજા કોઈ કામ ભેગા છે કોઈ? તો ના, મારે અને મારા પપ્પા અને મારો ભાઈ અમે 3 ભેરા છે બસ. અમારે સપ્તાહ અમારે જ કરવી છે. ભગવાનની ઈચ્છાથી થાય છે બધું. બધાનો સાથ સહકારથી, બધાના મા બાપના, બધાના પિતૃના પુણ્ય, મા બાપના પુણ્ય અને ભગવાનની મોટી કૃપા અશ્વિન એનાથી આ કાર્ય થઈ રહ્યું છે. આ રીતે તમે જોયું કે આ જયંતિભાઈ ફલિયા હતા, એક વરિષ્ઠ આગેવાન છે અને ખાસ કરીને સિનિયર સિટીઝન છે, પણ એને કુટુંબ ભાવના જે છે એ પણ કલ્પના બહારની છે. તમે જોયું એક એક વાત એની પાસે ઘણું શીખવાનું છે. જય હરિ ડેવલપર્સના એ ઓનર છે, ધંધો તો બિઝનેસ પાણી તો બહુ દિલથી કરી લીધા છે અને ઉપરવાળાની કૃપા છે. તો આપણી સાથે હિતેશભાઈ ફલિયા એમના પુત્ર છે, એ પણ એક મેં કીધું ને કે સંસ્કારી હોય છે. આ બંને ભાઈઓ જે છે એ એટલા બધા મધર ફાધરની જે વાત આવી એ તાત્કાલિક એને ઉપાડી લીધી છે અને આવડું મોટું ફલક ઉપર એ જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરી રહ્યા છે. તો આપણી સાથે હિતેશભાઈ જોડાયેલા છે. હિતેશભાઈ, તમે પણ આવું સપનું જોયું હતું તમે કે આ રીતે જિજ્ઞેશ દાદાની તમારા ઘર આંગણે આવી ભાગવત સપ્તાહનું તમે પોતે આયોજક છે, યજમાન તરીકે તમે આ ભાગવત કથા કરી શકશો? ના, અમે આ વસ્તુનું સપનું જોયેલું નહોતું આવી રીતના, પણ મારા મમ્મી પપ્પાની ઈચ્છા, વડીલોની ઈચ્છા અને મેન સાચું કહું તો મારા મોટા ભાઈની હિંમત, આ બધી વસ્તુના હિસાબે અમે લોકો આ વસ્તુ કરી શક્યા. અને ના, ઘરમાં બધા રાજી હતા, પણ અમે આ વસ્તુ કરી શકશી એવી નહોતી ખબર. પણ બાકી તો ઉપરવાળાની ઈચ્છા, બાકી બધાય તો અને બાકી શું છે કે આ બધી વસ્તુઓ કરી શકીએ અને અમને ભગવાન આના માટે પ્રેરણા આપે, બસ એનાથી વધારે તો બીજું શું હોય. તમે જોયું કે એકબીજાને જસ નથી લેતા, એકબીજાને કહેવાય ને કે આ રીતે આગળ કરે છે. એમના મોટા ભાઈ જયભાઈને એને દાખલા આપ્યો છે, એટલે રામને લક્ષ્મણની જોડી છે અને બંને ભાઈઓ એકબીજાના બિઝનેસમાં તો એક્ટિવ છે જ, બિઝનેસમાં નંબર 1 છે જ, પણ આવા સામાજિક કાર્યક્રમમાં જ્યારે પૈસા વાપરવાની વાત આવે ત્યારે પણ ખંભે ખંભા મિલાવીને એ લોકો એક્ટિવ છે. ખાસ કરીને આજે પત્રકાર પરિષદ બોલાવી એમાં લગભગ સારી સારી માહિતી આપવામાં આવી છે. આપણી પાસે જયભાઈ પણ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે જયભાઈ, તમારું જે આયોજન છે, તમે જે આપણે 2-3 દિવસ પહેલાં પણ આપણે આ રીતે તમારો ઇન્ટરવ્યુ લીધેલો છે, પણ હવે આ ધારો કે એ વાતને 4-5 દિવસ થઈ ગયા છે, તો એ 4-5 દિવસમાં તમને તમારો જે આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, એ કેવો વધી રહ્યો છે? ખાસ કરીને સૌથી પહેલાં તો ત્યારે આપણે મળ્યા ત્યારે ઘણું કામ બાકી હતું. આજે લગભગ અમે 80-90% લગભગ કામે પહોંચી ગયા છે અને અત્યારે અમે કોન્ફિડન્સ પૂરેપૂરો છે કે આપણે વાંધો નથી. બધા કામ અને બધી સારી રીતે પતી ગયા છે અમારા કામ. અને જિજ્ઞેશ દાદાની ભાગવત કથા આવવાથી તમારો જે પરિવારમાં છે એ મેં જોયું છે આજે તમારો ઉત્સાહ કહેવાય ને કે અકલ્પનીય છે. અત્યારે અકલ્પનીય છે. સાચી વાત છે, બહુ સાચી છે. મારા ઘરે મમ્મી પપ્પા, મમ્મી જોવો તમે, બધા એક અલગ જ માહોલમાં છે.
મારા છોકરાઓ છે, 4 છોકરાઓ છે અમારે, શ્લોક, શિવ, સોરા, કબીર, બધા અલગ જ માહોલમાં છે બધા. અને અમારા ઘરમાં આખો દી અત્યારે જિજ્ઞેશ દાદાના ભજન જ ચાલુ, અને લગભગ 4-5 મહિનાથી ચાલુ છે. તે તમારો જે સંકલ્પ છે એ પૂરો થવા જઈ રહ્યો છે, તમારો જે કોન્ફિડન્સ વધ્યો છે એને કારણે તમને એક ભગવાનની પણ એક શક્તિ મળે છે, તમારો પૂરો ભાવ જોડાયેલો છે, એટલે બાકી આ વસ્તુ શક્ય નથી. ખરેખર ભગવાનની બહુ મોટી શક્તિ મળેલી છે, નકર આ કાર્ય અમારે કોઈની તાકાત નથી કે અમે આ કાર્ય આવડું મોટું પૂરું કરી શકીએ. અને મારા ઘરમાં ભાઈ, હિતેશભાઈ, મારા પપ્પા, મમ્મી, બધાનો, મારી વાઈફ, હિતેશની વાઈફ ભાવનાબેન, એટલો બધો સપોર્ટ. જે પ્રમાણે તમારા દિવસો પસાર થાય છે એમ તમારા સારા લોકો તમારા સંપર્કમાં આવતા જાય અને ભાગવત કથા વિશે કહેવાય કે જે જરૂર પડે કહેજો, એવું પણ કહેતા હશે લોકો. હા, ઘણા લોકોનો સપોર્ટ માટે ફોન આવે છે, સ્વયંસેવકોના પણ એટલા ફોન આવે છે કે આપણે અકલ્પનીય છે, કે જે અમે વિચાર્યું પણ નહોતું કે અમને આટલો બધો સપોર્ટ મળશે. અમારી સમાજ કયો, પર સમાજ કયો, બધી સમાજોમાંથી એટલા ફોન આવી રહ્યા છે કે ભાઈ અમને અમારા કોઈ પણ કામ માટે અમને ફોન કરો, અમને સંપર્ક કરો, અને એ લોકો સામેથી અહીંયા આવી પણ રહ્યા છે. ખાસ કરીને તમારો ભાનુશાળી સમાજમાંથી તમે આવો છો, ભાનુશાળી સમાજનો પણ સુપર તમને રિસ્પોન્સ મળે છે. એમાં એક જાતનો ખુશીનો માહોલ છે, જેવી ખબર પડી કે ફલિયા પરિવાર ભાગવત કરે છે એટલે એનો પણ ઉત્સાહ વધી ગયો છે, બહુ જ વધી ગયો છે. અમારા ભાનુશાળી સમાજમાં પહેલાં તો અમારા ભાઈ પ્રવીણભાઈ, સંજયભાઈ બધા અહીંયા જ છે, પરેશભાઈ, એ બધા અહીંયા જ છે. એ લોકો તો લગભગ 2 મહિનાથી મારી સાથે જોડાયેલા છે. અને અમારા ભાનુશાળી સમાજમાં બી એટલો ઉત્સાહ છે કે એ લોકોના બી એટલા ફોન આવી રહ્યા છે કે આપણે અકલ્પનીય છે. તમે જે કીધું એ જ શબ્દ કે અકલ્પનીય છે કે અમને આટલા બધા ફોન આવશે, અમને પણ આટલી તાકાત ભગવાનની મહેરબાની કહેવાય કે ભાઈ અમને આટલું બધું આવી રીતે મળે છે, સપોર્ટ મળે છે. તમે જોયું કે આ ફલિયા પરિવારના બંને પુત્રો હતા અને ખાસ કરીને જયંતિભાઈ ફલિયા પણ આપણી સાથે જોડાયેલા હતા. એટલે આ રીતે તમે જોયું કે ભાગવત કથા કરવાથી શું થાય. પહેલી વખત તો આવું બધું જ્યારે આયોજન કરવાનો વિચાર આવે ને ત્યારે પણ આપણો શરીર છે ને ધ્રુજી જાય, કારણ કે આ બધી વ્યવસ્થા કરવી, આ બધી જેણી વાતની હેન્ડલ કેસ કરવો, કથા સાંભળવા આવશે કે નહીં એક મોટો પ્રશ્ન જ થતો હોય. પણ જેવી તમે આ વાત હાથ ઉપર લ્યો છો, જેમ તમારો વાત બનતી જાય, જેમ સમય નજીક આવતો જાય, એમ ભાગવત કથામાં કૃષ્ણ ભગવાનની પણ આ ભાગવત કથામાં હાજરી હોય છે. એટલે લગભગ આ ફલિયા પરિવારનો એટલો બધો કોન્ફિડન્સ વધી ગયો છે, એટલે બધી રીતે બજેટ પણ આમાં થોડોક વધે, પણ એનો કોન્ફિડન્સ હોય, વાત હોય, એટલે એ કથા સફળ થશે નક્કી છે. પણ આ રીતે જે ફલિયા પરિવારે તમને એક દિલથી આમંત્રણ આપ્યું છે, એટલે આ કથાનો શ્રવણનો લગભગ લોકો લાભ લે એવી પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ આપને વિનંતી કરે છે. જામનગરના ફલિયા પરિવાર દ્વારા યોજાઈ રહેલ પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાની સમગ્ર હાલાની ધર્મપ્રેમી જનતાને પૂરતી માહિતી મળી રહે તે માટે ફલિયા પરિવાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આયોજક ટીમને વિશેષ રીતે મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ સમયના અભાવને કારણે અમે આ મુલાકાત આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરીશું, જેની તમામ દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આજે ધન્વંતરી ત્રયોદશી એટલે કે ધનતેરસનો દિવસ હતો. હિન્દુ શાસ્ત્રમાં આયુર્વેદના અધિષ્ઠાતા દેવ શ્રી ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા હોય આયુર્વેદ સાથે સંકળાયેલા લોકો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરે છે. જે પરંપરા અનુસાર આજે શનિવારે સવારે આયુર્વેદ યુનિવર્સિટી ખાતે દર વર્ષે માફકા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડીન, પ્રોફેસરો અને છાત્રો વગેરેએ ભાગ લીધો હતો અને શાસ્ત્રોક્ત વિધિથી થયેલી આ પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. આયુર્વેદના દેવ ધન્વંતરીજીનો આ પ્રાગટ્ય દિવસ હતો. આ તકે ઈટરાના ડીન ડોક્ટર હિતેશ વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. ધન્વંતરી ત્રયોદશીનો તહેવાર છે. દિવાળીના તહેવારો સામાન્ય રીતે આપણે ત્યાં 11થી શરૂ થાય, એમાં એક બહુ જ મહત્વનો દિવસ છે. આપણે સામાન્ય ભાષામાં આને ધનતેરસથી ઓળખીએ છીએ. આયુર્વેદના ઉપાસકો માટે આજે ખૂબ અગત્યનો અને બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આયુર્વેદના જે અધિષ્ઠાતા દેવ કહેવાય એ ભગવાન ધન્વંતરીનો આજે આ પ્રાગટ્યોત્સવ છે. આ પ્રસંગે આજે અહીં આઈટીઆરએમાં ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન કરવામાં આવે છે, અને એ પછી આખો આઈટીઆરએ પરિવાર ભગવાન ધન્વંતરીની પૂજા કરશે, એનો પ્રસાદ લેશે, અને પછી દિવાળીની અમારી ઉજવણીઓ અમે જે શરૂ કરીશું. ભગવાન ધન્વંતરી આપણે જાણીએ છીએ કે આયુર્વેદના પ્રવર્તક દેવ છે. પુરાણોમાં, ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં, હરિવંશ પુરાણમાં ભગવાન ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. અને સમુદ્ર મંથન વખતે એ અમૃત કળશ લઈને ઉત્પન્ન થયા એવી કથા આપણે બધા જાણીએ છીએ. ભગવાન ધન્વંતરીની જે મૂર્તિ છે એ પ્રતિકાત્મક છે. ભગવાન ધન્વંતરીની મૂર્તિના એક હાથમાં અમૃત કળશ છે, એક હાથમાં એક દિવ્ય ઔષધિ છે, એક હાથમાં જળો છે, અને એક હાથ આશીર્વાદ મુદ્રામાં હોય છે. ઘણી બધી મૂર્તિઓમાં ચક્રધારી મૂર્તિ પણ જોવા મળે છે. તો આ બધું જે છે એ જુદી જુદી પ્રકારની ચિકિત્સાઓ સાથે સંકળાયેલ. ચક્ર છે એ સામાન્ય રીતે આપણે યુદ્ધના શસ્ત્ર તરીકે વિચારતા હોઈએ છીએ, પણ અહીંયા એ
સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટના પ્રતીક તરીકે છે. જળો છે એ પેરા સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઔષધિ ચિકિત્સા છે, અને અમૃત કળશથી આખી સૃષ્ટિ ઉપર એ આરોગ્યનું વરદાન આપતા જણાય છે. તો આ ધન્વંતરી ત્રયોદશીનું મહત્વ છે, જેના અનુસંધાને આજે અમારે ત્યાં પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું. ગઈકાલે શુક્રવારે રાજ્યના પ્રધાનમંડળની નવેસરથી રચના કરવામાં આવી છે. આ નવા પ્રધાનમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 સભ્યો છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ શપથ લીધા હતા. ત્યારબાદ આજે શનિવારે સવારે રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમજ પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રીવાબા જાડેજાએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો છે. આજે શનિવારે બપોરે વિજય મુહૂર્તમાં ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં કાર્યરત ઓફિસમાં તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ પદભાર સંભાળતા પહેલા રીવાબા જાડેજાએ પરંપરા મુજબ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા તથા પુત્રી અને પરિવારના અન્ય સભ્યો, અગ્રણીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ક્રિકેટ બંગલામાં ઉજવણી અને ગ્રીન સિટી કેતન ઇલેક્ટ્રોનિક્સ શોરૂમની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે.
લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમાયા બાદ જામનગરના ક્રિકેટ જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. કેમ કે રીવાબા જાડેજાના પતિ રવિન્દ્રસિંહ જાડેજા સમગ્ર વિશ્વમાં ઓલરાઉન્ડર તરીકે પ્રખ્યાત છે. આ અવસરે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી ફટાકડા ફોડીને અને મીઠાઈ વિતરણ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા, અગ્રણી વિનુભાઈ ધ્રુવ, મહેન્દ્રસિંહ ચૌહાણ, એસોસિએશનના અન્ય સભ્યો તેમજ સ્થાનિક ખેલાડીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે એસોસિએશનના પ્રમુખ અજયભાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થતા જામનગરના લોકલાડીલા ધારાસભ્ય, ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાની મંત્રી તરીકે પસંદગી થતા અને જામનગરના એક સ્પોર્ટ્સ પર્સનની ધર્મપત્ની એટલે કે રવિન્દ્રસિંહ જાડેજા કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓલરાઉન્ડર તરીકે નંબર 1 નું સ્થાન મેળવેલ છે, એવા રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા કે જેઓ ક્રિકેટ અને સ્પોર્ટ્સ પ્રત્યે સમર્પિત હોય તે આપણે સૌ જાણી શકીએ. એનું સમર્પણ અને સ્પોર્ટ્સ પ્રત્યેની લાગણી મંત્રી બન્યા પછી ગુજરાત સરકારના યુવાઓ માટે ખૂબ જ સારું કામ કરશે એવી અમારી શુભેચ્છાઓ છે. અને ફરીથી રીવાબા જાડેજાને મંત્રી પદ મળવા બદલ ખૂબ ખૂબ જામનગરના ક્રિકેટરો, સ્પોર્ટ્સમેનો અને દરેક લોકો વતી ખૂબ ખૂબ અભિનંદન. એમને મંત્રી પદ મળતા અહીંયા સ્વેચ્છાએ જામનગરના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ અને વાલીઓએ ફટાકડા ફોડી અને એનો ઉત્સવ મનાવેલ છે કે ઘણા વર્ષો પછી જામનગરને આવું મંત્રી પદ મળ્યું છે સ્પોર્ટ્સનું. એટલે જામનગરમાં સ્પોર્ટ્સનું ઉન્નતિ થાય એવું ચોક્કસપણે કામ થશે એવી મને ખાતરી છે. જામનગરના ખ્યાતનામ કેતન ઇલેક્ટ્રોનિક્સના દિવાળી સેલે જામનગરમાં છેલ્લા 7 દિવસથી જમાવટ કરી છે. કેતન ઇલેક્ટ્રોનિક્સના જામનગર ખાતેના 5 શોરૂમમાં સવારથી લઈ મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવર રહે છે. ખાસ કરીને કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કામદારવાડી ખાતે ભવ્ય દિવાળી સેલ દર વર્ષની પરંપરા મુજબ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આજે ધનતેરસના શુભ દિવસે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરવા માટે ગ્રાહકોએ સવારથી જ દરેક જગ્યાએ ભીડ જમાવી હતી. કેતન ઇલેક્ટ્રોનિક્સનો ગ્રીન સિટી ખાતે પણ એક શોરૂમ આવેલો છે, જેની આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રીન સિટી ખાતેના શોરૂમનું સંચાલન કરતા મયંકભાઈ મકીમે જણાવ્યું હતું કે દર વર્ષ કરતાં વર્ષે બમણી ઘરાકી છે, કારણ કે કેન્દ્ર સરકારે 10% જેવો જીએસટીમાં ઘટાડો કર્યો છે, જેનો ફાયદો અમને ખૂબ જ મળી રહ્યો છે. તેમજ કંપનીઓએ પણ અમને ખૂબ જ મોટી સ્કીમ આપી હોવાથી અમે ગ્રાહકોને 65% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. હજુ દિવાળીના 2 દિવસ બાકી છે, એટલે ગ્રાહકોની એન્ટ્રી ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. આજે ધનતેરસ હોવાથી આ સારા મુહૂર્તમાં પણ અમારી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ડિલિવરી લેવાનો આગ્રહ રાખ્યો હતો.
વધુમાં મયંક મકીમે જણાવ્યું હતું કે કેતન ઇલેક્ટ્રોનિક્સ છેલ્લા 47 વર્ષથી જામનગરમાં નંબર 1નું સ્થાન ધરાવે છે, જેને કારણે 5,80,000થી વધુ ગ્રાહક વર્ગો ધરાવીએ છીએ. ગ્રાહકોનો વિશ્વાસ કાયમી અમારા ઉપર જળવાઈ રહે તે માટે અમે મોલ અને ઓનલાઈન કરતાં પણ સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળી રહે તેવા અમારા પ્રયત્નો હોય છે. આ ઉપરાંત અમારું પોતાનું સર્વિસ સ્ટેશન હોવાથી ગ્રાહકોને સર્વિસ બાબતમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટેની પણ અમે ચિંતા કરીએ છીએ. આ બધી પોઝિટિવ વાતને કારણે ગ્રાહકો અમારે ત્યાંથી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવાનો આગ્રહ રાખે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કેતન ઇલેક્ટ્રોનિક્સના મયંકભાઈ મકીમને કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા કેતન ઇલેક્ટ્રોનિક્સ ખાતે આવ્યા છે. ને જામનગરમાં કેતન ઇલેક્ટ્રોનિક્સની ટોટલ 5 બ્રાન્ચ છે. એમાં દિગ્જામ સર્કલ છે, SP ઓફિસ ના બંગલા પાસે એક બ્રાન્ચ આવેલી છે, એક ચાંદી બજારમાં આવેલી છે, એક અંબર ટોકીઝ પાસે આવેલી છે, એટલે કે ડાયમંડ માર્કેટ પાસે આવેલી છે, અને એક ગ્રીન સિટીમાં આવે છે. અમે લોકો અત્યારે ગ્રીન સિટીનો જે બ્રાન્ચ છે ત્યાં અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને આમ સામાન્ય રીતે વાત કરીએ તો મકીમ પરિવાર છેલ્લા 47 વર્ષથી આ ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરે છે કેતન ઇલેક્ટ્રોનિક્સના નામે. અને એમના જે ઓનરો છે એવા દિલીપભાઈ મકીમ, કેતનભાઈ મકીમ અને અજયભાઈ મકીમ, આ 3 લોકો મુખ્ય ભાઈઓ છે. સંયુક્ત પરિવાર છે એટલે આ રીતે બિઝનેસ પણ સંયુક્ત કરે છે. પણ હવેની વાત બદલી છે, હવે બીજી પેઢી પણ આમાં કાર્યરત થઈ છે, એટલે કે મયંકભાઈ મકીમ એટલે કે અજયભાઈના સન થાય છે. એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રીન સિટીની જે બ્રાન્ચ છે એ સંભાળે છે. અને વેપાર પણ એમનો મોટો છે, વાત પણ એની મોટી છે. એટલે નાની ઉંમર છે પણ છતાં એક વિચારો પણ ઊંચા છે, વિઝન સાથે કામ કરે છે. અને ખાસ કરીને દિવાળીની સિઝન છે એટલે એમને જે કંઈ અહીંયા શોરૂમની આગળ રોશની પણ કરી છે, અંદર સ્કીમ પણ એમ લઈ આવ્યા છે. ટીવી, ફ્રીજ, ઘરઘંટી, મોબાઈલ, એસી, વોશિંગ મશીન, ચીમની, ગેસ સ્ટવ, આરો, મ્યુઝિક સિસ્ટમ, આ બધી વસ્તુની અંદર ગ્રાહકોને મેક્સિમમ બેનિફિટ થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. તો આપણી સાથે મયંકભાઈ મકીમ જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, તમારે અહીંયા આધાર કે દિવાળીની સિઝન છે, આજ ધનતેરસ છે, હવે માત્ર દિવાળીના 2 દિવસ બાકી છે, તો શું રિસ્પોન્સ મળ્યો છે ભૂતકાળમાં અને હવેનો તમે હું આશા રાખી રહ્યા છો? આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારનો રિસ્પોન્સ બહુ સારો છે. લાસ્ટ હમણાં 1 મહિનાથી થોડુંક સ્લો હતું કારણ કે GST ને બધુંની બાબતે ચેન્જીસ આવ્યો એમાં. બટ હવે એનો તમે જોઈ રહ્યા હતી કે રિસ્પોન્સ સારો દે છે, કસ્ટમર્સનો ફૂટફોલ રિસ્પોન્સ બહુ સારો મળે છે. હર વર્ષ કરતાં લેવલ વધી છે? હર વર્ષ કરતાં લેવલ થોડું વધે જ છે. બટ આ વખતે થોડુંક આપણે GSTનો ફાયદો થયો છે કસ્ટમરને, તો એનાથી વિશેષ સારું બેનિફિટ મળ્યા છે. ધારો કે વાત કરીએ તમારા લેવલે વાત કરીએ, તમારી પણ એક કહેવાય કે તમારી એક માર્કેટમાં એવી છાપ છે કે ભાઈ મોલ કરતાં અને ઓનલાઈન કરતાં પણ સસ્તું. હવે એક લોકોમાં એક તમે એક પ્રચાર પ્રસાર એવું સારું કર્યું છે અને લોકોને ફાયદો થાય છે. તો શું લાગે છે એ રિસ્પોન્સે તમને બેવડો હશે? આપણે GSTનો ફાયદો બી દેડાવ્યું છે કસ્ટમરને. આપણે 65% સુધીનું આપણું પર્સનલ ઓફર બી દઈએ છીએ, પ્લસ કેશબેક છે, પ્લસ આપણે એક્સચેન્જના ઓફર છે, 10,000 સુધીનું એક્સચેન્જ બી કરીએ છીએ. આ વર્ષે વધારે કઈ પ્રોડક્ટ ઉપડી? આ વર્ષે બધાની છે, એસી છે, ટીવી છે, જેમાં આપણે કે તમે જોવો ને તો આપણે GSTનો ફાયદો આવ્યો છે એમાં એ વધારે આવી. ખાસ કરીને ધારો કે સર્વિસની બાબતની વાત કરીએ તો અવડા મોટા ધારો કે તમારે પણ 5,80,000 તો ઓલરેડી ગ્રાહકો ઓલરેડી છે, કાર્યરત છે, તો એની હિસાબે સર્વિસ દેવામાં તમે પહોંચી શકો છો? જી સાહેબ, આપણું પોતાનું પર્સનલ સર્વિસ સેન્ટર અહીંયા છે જામનગરમાં. હવે આપણે એના થ્રુ આપણે કસ્ટમરને પૂરો બેનિફિટ દઈએ છીએ. કોઈ બી પ્રોબ્લેમ હોય તો કરીએ એમનો સોલ્વ. દિવાળીની વાત કરીએ ધારો કે અત્યારે દિવાળીનો પીરિયડ છે, હજી 2 દિવસ બાકી. આજ શનિવાર છે, કાલ રવિવાર છે, સોમવાર છે, હજી 2-3 દિવસ બાકી છે દિવાળીને. તો તમે આશાની જે વાત કઈ ટાઈપની આશા રાખી રહ્યા છો અને કઈ ટાઈપની તમારો ટાર્ગેટ છે? આપણે આશા તો છે કે આપણે કસ્ટમરને સૌથી સારો બેનિફિટ દઈએ અને આપણે બી સારું બેનિફિટ. ઓલ ઓવર ઇન્ક્વાયરીની વાત આવે, એન્ટ્રીની વાત આવે, એ કેવી છે અત્યારે? અત્યારે ઇન્ક્વાયરી તો સારી જ છે, પ્લસ ફૂટફોલ સારો છે. તમે જોઈ રહ્યા હતા કે કસ્ટમર્સ કન્ટિન્યુઅસ ચાલુ જ છે આપણે, એટલે એમને બેનિફિટ્સ મળે જ છે, આપણે કરાવી. ગ્રીન સિટીના જે વિસ્તાર છે ત્યાં તો ઓલરેડી કહેવાય કે સમૃદ્ધ વિસ્તાર છે, અને ખાસ કરીને લાલપુરથી માંડીને આજુબાજુના ગામડાનો પણ તમને લાભ મળે? હા, આપણે દડેર ને બધી સાઈડનો આપણે લાભ મળે છે. લાલપુર કહી દો, દડેર કહી દો, કે ગ્રીન સિટીનું કહી દો, કે આ બીજી બધી છે, બધાનો છે, ચેલા ચંગા છે, બધી સાઈડનો આપણે લાભ મળી શકે. ખાસ કરીને તમારું જે પેરેન્ટ્સ છે દિલીપભાઈ અને કેતનભાઈ, અજયભાઈ, આ બધા પેરેન્ટ્સના હિસાબે જે એમણે જે નામ કાઢ્યું છે એ પ્રમાણે એનો જે 47 અનુભવ છે એ અનુભવનો તમને એનો લાભ તમને મળતો હશે ગ્રાહકો પાસે? આપણા જૂના ગ્રાહકો છે, 10-10 વર્ષ જૂના બી છે, એ આપણે આવીને કહીએ કે આપણે તમારી ત્યાંથી આટલું 10 વર્ષ જૂનું છે સાહેબ, અમે લીધું છે, એ તમને ઓફરમાં છે, જે બી આપણે કરી દઈ શકીએ એમાં એમને પર્સનલ ઓફર દઈ શકીએ છીએ આપણે. ખાસ કરીને અહીંયા ધારો કે શોરૂમની વિઝિટ કરવી હોય તો લોકો, કારણ કે લોકો પાસે આ એક ખરીદી નથી કરવાની, અનેક ખરીદી કરવાની, અહીં તમારે ત્યાં આવે એટલે ઓછામાં 1.5-2 કલાકનો પીરિયડ લાગતો હોય, તો સમયની જે વાત આવે, ટાઈમ ટેબલ શું છે ખાસ કરીને શોરૂમનું? આપણે શોરૂમનો છે સવારના 9:30 થી રાતના 9:30 ડે ટુ ડેમાં. અત્યારે આપણે તમે દિવાળીની સિઝન છે તો અત્યારે આપણે તમે 11 વાગ્યા સુધી અહીંયા
વિઝિટ કરી શકો છો. અહીંયા છે કામદારોરી છે, દિગ્જામ છે, 11 વાગ્યા સુધી ચાલુ જ છે. આપણે સવારના 9:30 થી રાતે 11 તમે જોયું કે આ મયંકભાઈ મક્કીમ હતા, નાની ઉંમર છે છતાં પણ એને જોયું તમે મીડિયાને કઈ ટાઈપની વાત કરી છે. વેપારની જે વાત કહેવાય, વેપારના જે સંસ્કાર છે એ બધા એમાં જોવા મળે છે અને પીઢ વ્યક્તિત્વ છે. એટલે લગભગ લોકોએ સમાજે પણ એને સ્વીકાર્યા છે અને સ્વતંત્ર રીતે મયંકભાઈ મક્કીમ આ ગ્રીન સિટીનો જે શોરૂમ છે એ ચલાવે છે અને ખાસ કરીને સ્ટોકની અંદર પણ ક્વોન્ટિટીમાં સ્ટોક રાખે છે. ટીવી હોય, ફ્રીજ હોય અને લગભગ ક્લાયન્ટ ક્યાંય અહીંથી પાછો ન જાય એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું સાંઈરામ દવે નગરમાં અને ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રા દ્વારા સ્નેહ મિલન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતો ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સ્વદેશી મેળો એટલે કે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે રાત્રે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાજપાના કોર્પોરેટરો તથા કાર્યકરો અને નગરજનો જોડાયા હતા અને આ કાર્યક્રમ માણ્યો હતો. આ તકે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી તથા એમના પત્ની એસપી ડોક્ટર રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શાસક જૂથ નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, શેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા નગરસેવકો અને કાર્યકર્તા વગેરે હાજર રહ્યા હતા. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રાએ ગઈકાલે સંકટ ટેકરી સ્થિત પોતાની જલારામ મેટલ એલોય્સ ફેક્ટરીનું નવ પ્રસ્થાન કરી કનસુમરા ખાતે વાસ્તુ પૂજન કરી જલારામ મેટલ એલોય્સની ફેક્ટરીના નામથી ખુલ્લી મૂકી હતી. એક્સટ્રુશન પ્લાન્ટ એટલે કે બ્રાસના અલગ અલગ એલોયના વાયર બનાવવાની ફેક્ટરી છે. આ ફેક્ટરી સંકટ ટેકરી ખાતે 10,000 સ્ક્વેર ફૂટમાં કાર્યરત હતી, પરંતુ દિવસે ને દિવસે બ્રાસના એલોયના વાયરની માંગ વધતા 50,000 જેવી વિશાળ જગ્યામાં ફેક્ટરી કાર્યરત કરવામાં આવી હતી, જેની વિગત અને વિડીયોગ્રાફી ગઈકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવી હતી. જલારામ મેટલ એલોય્સના ઓનર મેહુલભાઈ જોબનપુત્રા ખૂબ જ બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. ફેક્ટરીના નવનિર્માણની ક્ષણને વધુ વિશેષ યાદગાર બનાવવા ગઈકાલે સાંજે 8 કલાકે ઓસવાડ સેન્ટરના પાર્ટી પ્લોટમાં વિશાળ મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રોને આમંત્રિત કરી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ભોજન સમારંભ અને સંગીત સંધ્યાનો આમંત્રિત મહેમાનોએ વિશેષ રીતે આનંદ માણ્યો હતો. ફેક્ટરીનું નવનિર્માણ કરવા બદલ મહેમાનોએ ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, શ્રીજી શિપિંગના મિતેશભાઈ લાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું. દિવાળી તહેવારો અનુલક્ષીને સાવચેતી અને સલામતીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ડીવાયએસપી વીપી માનસેતા અને સાગર રાઠોડ ઉપરાંત એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્ટાફ, હોમગાર્ડ અને ટીઆરબીના કર્મચારીઓ સાથે ટ્રાફિકથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આશરે 150 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. આ અંગે ડીવાયએસપી વીપી માનસેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ માનનીય એસપી સર શ્રી જયરાજસિંહ વાળા સરના માર્ગદર્શન તથા તેમની હાજરીમાં ડિવિઝન ખંભાળિયા ડિવિઝન તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો બનાવી અને ખંભાળિયા ટાઉનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું દિવાળી તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવેલ હતું. આ ફૂડ પેટ્રોલિંગમાં અંદાજિત 100 થી 150 પોલીસ કર્મીઓ, જીઆઈડી જવાનો તથા ટ્રાફિકના ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા. સાંજના સમયમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આનો જે હેતુ છે એરિયા ડોમિનેશનનો છે તથા જે ટાઉનની જે પબ્લિક છે તેમને એક સિક્યુરિટીની ફીલ આવે તેના અન્વયે આ એક્ટિવિટી કરવામાં આવેલ હતી. આવનારા સમયમાં પણ આ ફૂડ પેટ્રોલિંગની જે પ્રક્રિયા છે તે
ચાલુ રાખવામાં આવશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો માટે એક અગત્યની જાહેરાત. આવતીકાલે રવિવાર છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ પર સમાચારો પ્રસારિત થશે, જેની પણ સર્વે દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ મેનેજમેન્ટ અનુરોધ કરે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અફઘાનિસ્તાન પર પાકિસ્તાને બોમ્બ ફેંકતા 3 ક્રિકેટર સહિત 10ના મોતથી સનસનાટી. સાબરકાંઠાના મજરામાં 2 જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળતા 100 વાહનોને આગ, 120ની ધરપકડ. જામનગરમાં ભાઈ બીજથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરતા જયંતિભાઈ ફલિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજે ધન્વંતરી ત્રયોદશી નિમિત્તે ભગવાન ધન્વંતરીનું પૂજન અર્ચન કરતા આયુર્વેદના ઉપાસકો. આજે શનિવારે બપોરે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રી તરીકેનો પદભાર સંભાળતા રીવાબા જાડેજા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.